આપણે એમબી પટેલે કોલેજે પહોંચી ગયા છીએ ને હવે આપણે પરીક્ષા દેવા 11 વાગે જવાનું. હજી કલાકની વાર એટલે આપણે બહાર ઉભા બધા બધી પબ્લિક છે. આપણે પછી જવાનું અંદર, પછી આપણે ડાયરેક્ટ પરીક્ષા દઈને વિડીયોમાં આવીએ. આપણે વસ્તુ લેવા આવી ગયા. હવે ડાયરેક્ટ આંખ જવાનું રખડવાય. આપણે બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે કોલેજ જવાનું તો સવારમાં વહેલા 7 વાગે ઉઠીને આપણે તૈયાર થઈ ગયા હતા અને હવે આપણે કોલેજ તરફ જઈએ છીએ. એમટીએસના સ્ટેશન બાજુ જવાનું હોય એટલે આપણે વાંથી આગળ જઈએ એટલે સીધા સ્ટેશન આવશે સીધું. આપણે આના પહેલાં એક પેપર દેવા ગયા હતા 23 તારીખે. એનું આપણે બ્લોગ મૂકો છે. એનું WPSનું પેપર હતું અને આજે આપણે 27 તારીખે ITSનું પેપર છે એટલે આપણે પેપર દેવા જવાનું છે એમબી પટેલમાં, જે આપણી કોલેજ રિવરફ્રન્ટ પાસે આવેલી છે. ત્યાંથી 1.8 કિલોમીટર જેવું થાય. હવે આપણે એમટીએસની રાહ જોવાની. આપણે એમટીએસના સ્ટેશને પહોંચે કોમ્પ્લેક્સ આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે બસનો વેઇટ કરવાનો છે એટલે જે પેલી બસ આવે એમાં વહી જવાનું હોય એટલે આપણે જલ્દીથી રાહ જોઈ કઈ બસ વહેલી આવે. એમટીએસ આવે છે, ફૂલ ખાલી છે અને આપણે એમટીએસમાં બેસી ગયા છીએ અને થોડીક જ વારમાં આપણને ટિકિટ દેવા. આપણે ટિકિટ લેવી છે, થોડીક જ વારમાં આપણા સફર ચાલુ થઈ ગયો છે અને તમે ટિકિટ લઈ શકો છો. ટિકિટ છે 20 વાળી અને આપણને સફર કરાવશે. એમટીએસમાંથી ઉતરી ગયા અને આપણો સફર પૂરો થઈ ગયો છે. હવે આપણે એમબી પટેલ સુધી હાલીને જવાનું હોય. રિક્ષા મળી નહીં એટલે પૂછ્યું એક જગ્યાએ ન મળી એટલે આપણે હાલીને જવાનું 1.8 કિલોમીટર. જોઈ કેટલી વાર લાગે પછી આપણે ડાયરેક્ટ પરીક્ષા પછી તમને વિડીયોમાં આપણે મળી. આપણે એમબી પટેલે કોલેજે પહોંચી ગયા છીએ અને હવે આપણે પરીક્ષા દેવા 11 વાગે જવાનું. હજી કલાકની વાર એટલે આપણે બહાર ઉભા બધા બધી પબ્લિક છે. આપણે પછી જવાનું અંદર, પછી આપણે ડાયરેક્ટ પરીક્ષા દઈને વિડીયોમાં આવીએ. આપણે વસ્તુ લેવા આવી ગયા. હવે ડાયરેક્ટ આંખ જવાનું રખડવાય. આપણે દઈને આવતારીએ છીએ. આ છે કોલેજનો માહોલ, તમે જોઈ શકો છો. આપણે પરીક્ષા દઈને આપણે આવતારીએ છીએ. હવે આપણે એસટીસીટી હોસ્ટેલ બાજુ જવાનું એટલે આપણે એક્ટિવામાં જવાનું. એમબી પટેલથી આપણને અહીંયા બિહાર એટલે એમટીએસના સ્ટેશન આપણને મૂકી ગયો. અહીંયાથી આપણે બસમાં હોસ્ટેલ જવાનું એટલે અહીંયાથી આપણે બસ ગોતવાની. બસ જાય આવડી બસો આવતી નથી, એની રાહ જોવાની જ્યારે આવે. અમે પતંગ હોટલ તમને દેખાતી છે. અહીંયા આપણી આ કોલેજ અમે રહી કે કોલેજ એની સામે આપણે નેટફ્લિક્સ સિનેમા બેઠા. બસ આવતી નહીં, 12:30 દેખાય જોઈ ક્યારે આવે. અને આપણે બસમાં બેસી ગયા છીએ. 54 નંબરની બસ છે. આપણે સીધા હોસ્ટેલ જવાનું. 1 કલાક વાર લાગશે. જોઈ શકો છો તમે આખી બસમાં આપણે અંદાજ જઈએ પછી ક્યારે પહોંચીએ નાખીને વાર લાગશે. તો સિગ્નલમાં ઉભા અને હવે ટ્રાફિક થઈ ગયો ફૂલ. હવે ટ્રાફિક સિગ્નલ ખુલી ગયું હોય, બસ આવતી થોડીક જ વારમાં. હવે આપણે આગળ કલાકનો રસ્તો આવ્યા છીએ. અહીંયા આપણે ચોકડી બધા જો નોખા બધા આમથી આમ ફરે. જોઈએ ક્યારે ખુલે. એક ગાડીવાળો નીચે ઉતરીને આટા મારે, ક્યાં હોઈ ગયો શી ખબર ગાડી લીધા વિના. જોઈએ હજી ક્યારે ખુલે. અમારી બસ એમના ઊભી જ નહીં. જોઈ પછી ક્યારે ખુલે. હવે ફૂલ ટ્રાફિક થઈ જાય. જેમ ઉપર રહેશે એમ વધારે ટ્રાફિક થાય છે. ઓલો ગાડીવાળો આવી ગયો, ગાડી ચાલુ કરી. હવે ફાઇનલી આપણે જો રસ્તો આપણો ખાલી થઈ ગયો હોય, આપણી લાઈન ચાલુ થઈ ગઈ હવે અને પાછું ઊભું રખાવે. હજી ટ્રાફિક થાય હજી આપણે તો વાર જ લાગશે. મિત્રો આપણો રસ્તો ખુલી ગયો છે અને આપણે રસ્તો ચાલુ થઈ ગયો. આપણે બસ ચાલુ થઈ ગઈ. હવે થોડીક જ વારમાં આપણે સાગા કોમ્પ્લેક્સે પહોંચી જઈશું. કોમ્પ્લેક્સે પહોંચી ગયા છું અને હવે આપણે ડાયરેક્ટ હોસ્ટેલ તરફ જવાનું છે. અને હવે થોડીક જ વારમાં 2 કિલોમીટર હોસ્ટેલ છે આપણી. હવે આ બ્લોગને આપણે અહીંયા જેન કરીએ. હવે આગલા બ્લોગ કાલના આપણે આવશે, એના માટે થોડીક રાહ જોઈજો. કારણ કે કાલે હજી આપણે કોલેજ જવાનું હોય. કાલ પેપર છે આપણે એકાઉન્ટ ફાઇનાન્શિયલ 1નું પેપર છે. આપણે કાલે એમબી પટેલનું પાછું અહીંયા બધા પેપર છે એટલે આપણે પાછું અહીંયા જવાનું કાલે. રોજના બ્લોગ હવે આવી રીતના 7 દિવસ આવશે રોજ. એટલે બાય બાય. આગલા બ્લોગને રાહ જોઈજો.